મોટરની સ્પીડ કંટ્રોલની મેથડ. સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. પહેલા તો ઇન્ડક્શન મોટરની અંદર સ્પીડ આવે કઈ રીતે? કોઈ પણ વસ્તુમાં સ્પીડ આવે કઈ રીતે? જ્યારે ટોર્ક ઉત્પન્ન થાય તો. ટોર્ક કઈ રીતે પ્રોડ્યુસ થવાનો છે? જો કરંટ હશે તો. કરંટ કઈ રીતે પ્રોડ્યુસ થવાનો છે? એટલે જો આપણે કંઈમાં લખતા જઈએ કે ભાઈ ટોર્ક કોના લીધે પ્રોડ્યુસ થશે? કરંટ હશે તો. કરંટ કોના લીધે પ્રોડ્યુસ થશે? જો રોટર ઈએમએફ હશે તો. રોટર ઈએમએફ કોના લીધે પ્રોડ્યુસ થશે? જો રોટેટિંગ ફ્લક્સ હશે તો. રોટેટિંગ ફ્લક્સ કોના લીધે પ્રોડ્યુસ થશે? જો સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી હશે તો. ડીસી સપ્લાય આપીને તમે રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ કરી શકવાના નથી. મારે સ્પીડને કંટ્રોલ કરવી હોય તો મારે આમાંથી કોઈ પણ પેરામીટરને કંટ્રોલ કરું તો હું સ્પીડને ચેન્જ કરી શકું. તો સ્પીડને બે રીતે કંટ્રોલ થાય. પહેલું છે સ્ટેટર બાજુથી કંટ્રોલ કરવો હોય તો, અને બીજી બાજુ છે કે રોટર સાઈડથી કંટ્રોલ કરવો હોય તો. જો મારે સ્ટેટર સાઈડથી કંટ્રોલ કરવો હોય તો હું શેની મદદથી કરી શકું? પહેલી જ વસ્તુ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ બદલીને. જે વેલ્યુ આપણે કઈ રીતે બદલી શકશું? સપ્લાય વોલ્ટેજની વેલ્યુ બદલી. એટલે કે જેટલો વોલ્ટેજ વધારે એટલો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વધારે. જેટલું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વધારે એટલો ઈએમએફ વધારે, એટલો કરંટ વધારે, એટલો ટોર્ક વધારે. તો તમને જો તમારે ઓછી સ્પીડથી વધારે સ્પીડ ઉપર જવું હોય તો તમે વોલ્ટેજ શું કરશો? ધીરે ધીરે વધારશો. જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ એમ તમારી સ્પીડ શું થતી જશે? વધતી જશે. એટલે કે સ્ટેટર સાઈડથી કંટ્રોલ કરવા માટે પહેલી મેથડ છે ભાઈ વોલ્ટેજ કંટ્રોલ મેથડ. વોલ્ટેજ કંટ્રોલ આપણે કઈ રીતે કરશું? કયા સાધનની મદદથી વોલ્ટેજ કંટ્રોલ થશે? વેરિયાક. 3 ફેઝ વેરિયાક કે જેને ઓટો ટ્રાન્સફોર્મર પણ કહેવાય. ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી. હવે ઓટો ટ્રાન્સફોર્મરનો ફાયદો શું છે? કોઈ પણ મોટર હોય એ સ્ટાર્ટર વગર સ્ટાર્ટ કરાય નહીં. ભલે ડીસી મોટર હોય કે એસી મોટર. ડીસી મોટર હોય તો તમને 2 પોઈન્ટ 3 પોઈન્ટ અથવા 4 પોઈન્ટ સ્ટાર્ટરની જરૂર પડે, અને એસી મોટર હોય તો તમે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે, ઓટો ટ્રાન્સફોર્મર છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, ડીઓએલ સ્ટાર્ટર છે, આ કોઈ પણ સ્ટાર્ટરની મદદથી જ મોટરને સ્ટાર્ટ કરી શકો. કેમ? કારણ કે મોટરમાં ઇનિશિયલ કરંટની વેલ્યુ કેવી હોય? વધારે હોય. જે ઘટાડવા માટે આપણે શેનો યુઝ કરવો પડે? સ્ટાર્ટર. જો તમે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરો છો તો તમારે બીજું અલગથી સ્ટાર્ટર વાપરવાની જરૂર નથી, કારણ કે તમે વોલ્ટેજ ધીરે ધીરે વધારવાના છે. વોલ્ટેજ ધીરે ધીરે વધારશો એટલે તમારો કરંટ સ્ટાર્ટિંગમાં વધારે આવવાનો નથી. તો વોલ્ટેજ કંટ્રોલ મેથડ બાય ઓટો ટ્રાન્સફોર્મર એનો એક એડવાન્ટેજ એવી છે કે સિમ્પલ મેથડ છે, એક ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી અચીવ કરી શકાય છે, અને ઓટો ટ્રાન્સફોર્મર લગાડવાથી તમારે બીજા એક્સ્ટ્રા સ્ટાર્ટરની જરૂર પડતી નથી. સ્પીડની રેન્જ પણ તમને 0 થી લઈને ફૂલ લોડ જે સ્પીડ છે ત્યાં સુધીની વેલ્યુ મળે છે. એટલે પહેલું થઈ ગયું આપણું વોલ્ટેજ કંટ્રોલ. બીજું છે ફ્રીક્વન્સી કંટ્રોલ કરીને. ફ્રીક્વન્સી કંટ્રોલ કરીને હું કેમ કહું છું? કારણ કે ns ની વેલ્યુ કેટલી છે? ns 120 fs/p. એટલે કે તમારી સિન્ક્રોનસ સ્પીડ અને એના લીધે એક્ચ્યુઅલ સ્પીડ બંને એક્ચ્યુઅલી ડિપેન્ડ કોના ઉપર કરે છે? ફ્રીક્વન્સી ઉપર કરે છે. ફ્રીક્વન્સી જો વધારે હશે તો સ્પીડ વધારે આવશે, ફ્રીક્વન્સી ઓછી હશે તો સ્પીડ કેવી આવશે? ઓછી. જો હું આ ફ્રીક્વન્સીને ચેન્જ કરી શકું તો હું સ્પીડને શું કરી શકું? ચેન્જ કરી શકું. તો ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે તમે સાયક્લો કન્વર્ટરનો યુઝ કરી શકો, અથવા તો વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, જેને આપણે VFD ડ્રાઈવ તરીકે ઓળખીએ. તો આ બે સાધનોની મદદથી, એક સાયક્લો કન્વર્ટર અને એક વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, આ બંનેની મદદથી તમે શેની વેલ્યુ ચેન્જ કરી શકો છો? ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સીની વેલ્યુ બદલાય તો શેની વેલ્યુ બદલાશે? ns. ns ની વેલ્યુ બદલાશે તો કોની વેલ્યુ ચેન્જ થશે? na ની વેલ્યુ ચેન્જ થશે.
કારણ કે એક્ચ્યુઅલ સ્પીડ હંમેશા કોને અચીવ કરવા ટ્રાય કરે છે? ns. એટલે જો તમારે ફ્રીક્વન્સી ચેન્જ કરવી હોય, આ મેથડ તમે યુઝ કરો, સેકન્ડ મેથડ સ્ટેટર સાઇડિંગ કે ફ્રીક્વન્સી કંટ્રોલ મેથડ, તો તમે ડાયરેક્ટલી એને ને કંટ્રોલ નથી કરી શકતા. તમે કોને કંટ્રોલ કરો છો? ns. અને ns દ્વારા તમે કોને કંટ્રોલ કરો છો? na ને કંટ્રોલ કરો. ત્રીજી મેથડ પણ આ ફોર્મ્યુલા પર જ ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારી જે સ્પીડ છે કોના પર ડિપેન્ડ કરે છે? p એટલે નંબર ઓફ પોલ. એટલે ત્રીજી મેથડ છે કે ભાઈ સ્ટેટરના પોલ બદલીને, કોના પોલ બદલીને? સ્ટેટરના પોલ. હવે આપણને જો ડીસી મશીન યાદ હોય તો આપણે ડીસી મશીનમાં આવી રીતે પોલ ડ્રો કરતા. આને આપણે પોલ શું કહીએ? આને પોલ કહીએ. આવા ફિઝિકલ પોલ એસી મશીનમાં હોતા નથી. કરંટની ડાયરેક્શન પ્રમાણે વાઇન્ડિંગમાં કરંટ અંદર જતો હોય તો આપણે એને સાઉથ પોલ કહીએ, બહાર નીકળતો હોય તો નોર્થ પોલ કહીએ. એ રીતે આપણે ઇમેજિન કરીએ છીએ કે ત્યાં પોલ ક્રિએટ થાય છે. ધારો કે અહીંયા તમારું સ્ટેટર છે અને એમાં એક આ બીજી વાઇન્ડિંગ, અહીંયા ત્રીજી વાઇન્ડિંગ, અહીંયા ચોથી વાઇન્ડિંગ છે. આનો કરંટ આપણે આ રીતે રાખીએ તો અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, અહીંયા સાઉથ, અહીંયા નોર્થ. આ રીતે કરંટની ડાયરેક્શન ઉપરથી આપણે ધારીએ છીએ કે આમાં પોલ બની રહ્યા છે. તો ઇમેજનરી પોલની વેલ્યુ આપણે જો વધારવી કે ઘટાડવી હોય, સપોઝ હું આવી 4 કોઇલ લઈ લઉં છું, અહીંયા સ્ટેટર પોલ મેથડ. મારી પાસે 4 વાઇન્ડિંગ છે. સ્ટેટરમાંથી હું સપ્લાય આપું છું ત્યારે હું કનેક્શન એવી રીતે કરું છું કે આ કંડક્ટરમાં કરંટ જશે અપવર્ડ, એટલે અહીંયા બનશે સાઉથ પોલ. અહીંયાથી કરંટ કેવો આવે છે? ડાઉનવર્ડ, તો અહીંયા બનશે નોર્થ. આ ખાલી મેં એક જ કંડક્ટર દેખાડ્યો છે, બાકી હકીકતમાં અહીંયા શું હશે? આખી કોઇલનો જથ્થો હશે. આમાંથી કરંટ ઇન, આમાંથી કરંટ આઉટ, અહીંયાથી કરંટ ઇન એટલે કયો પોલ બનશે? સાઉથ. અહીંયાથી આઉટ એટલે નોર્થ. ફરીથી અહીંયાથી સિરીઝમાં કનેક્શન કરું છું એટલે આ સાઉથ, અહીંયાથી બહાર નીકળશે એટલે નોર્થ. ફરીથી સિરીઝમાં એટલે અહીંયા સાઉથ, અને અહીંયાથી કરંટ બહાર નીકળે તો આ આવશે નોર્થ. તો અહીંયા કેટલા પોલ બન્યા? 1 2 3 4 5 6 7 અને 8 પોલ. તો એવું કહી શકું કે ભાઈ આ મશીન કેટલા પોલનું છે? 8 પોલનું છે. જો તમારી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની હોય તો તમારી ns કેટલી આવશે? ns = 120 fs / p. 6000 ભાગ્યા 8 એટલે કેટલા આવશે? 750. 10 પોલ હોય તો 600, બરાબર. 8 પોલ હોય તો 750 rpm ની સ્પીડ થાય. ક્યારે? જ્યારે મેં કનેક્શન કેવું કર્યું છે? સિરીઝ. હવે હું કનેક્શનની વેલ્યુ ચેન્જ કરું છું. કનેક્શન કઈ રીતે કરું છું? નોર્થ પોલ અહીંયાથી એન્ટર થાય છે એટલે સાઉથ પોલ અંદર આવે છે એટલે અહીંયાથી સપ્લાય લઈ ગયો ડાયરેક્ટ બીજા કનેક્શન. અહીંયા બનશે સાઉથ પોલ, અહીંયા બનશે નોર્થ. અહીંયાથી બીજો વાઇન્ડિંગમાંથી અહીંયાથી કરંટ લઈ ગયો. આ કરંટ હું એન્ટર કરાવું છું ચોથા પોલની અંદર. અહીંયાથી એન્ટર થયો એટલે કયો પોલ બનશે? સાઉથ. અહીંયાથી બહાર નોર્થ. અહીંયાથી અંદર એન્ટર એટલે સાઉથ, અને અહીંયાથી અહીંયાથી બહાર નીકળ્યો અને સદ્યાને જોઈન કરી દઉં ને. તો હવે જુઓ, આ નોર્થ બંને એક જ છે એટલે પોલ કયો હતો? નોર્થ પોલ 1, સાઉથ પોલ 2, નોર્થ પોલ 3 અને આ બંને સાઉથ પોલ 4. હવે 8 માંથી કેટલા પોલ થઈ ગયા? 4. તો હવે ns ની વેલ્યુ કેટલી થઈ જશે? 6000 ભાગ્યા 4 એટલે ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 1500 rpm.
તો તમે સ્ટેટર પોલની અંદર ખાલી વાઇન્ડિંગમાં જે કરંટની ડાયરેક્શન છે એને ચેન્જ કરીને પણ કોને કંટ્રોલ કરી શકો છો, જે સ્પીડ છે એને કંટ્રોલ કરી શકો છો. તો આ ત્રણ મેથડ કોની થઈ? સ્ટેટર સાઈડથી સ્પીડ કંટ્રોલ કરવાની. કઈ કઈ? વોલ્ટેજ કંટ્રોલ કરીને, ફ્રીક્વન્સી કંટ્રોલ